ફરાળમાં જો તમે તળેલું અને સાબુદાણા બટેટાની ખીચડી ખાઈ ખાઈને કંટાળ્યા હો તો આજે આપણે સરસ મજાના ઝડપથી બની જાય અને ખાવાની મજા પડે તેવા ફરાળી પુડલા બનાવીશું. તો એના માટે એક બાઉલની અંદર 1.5 વાટકી જેટલો ફરાળી લોટ લઈ લઈએ અને 1 વાટકી ખાટું દહીં નાખીને બરાબર મિક્સ કરી લઈશું. તમારે તૈયાર ફરાળી લોટ ન લેવો હોય તેની બદલે તમે 1 વાટકી સામો અને 1/4 વાટકી સાબુદાણાને ગ્રાઇન્ડ કરીને તે પણ લઈ શકો છો. હવે 1 વાટકી પાણીમાંથી થોડું પાણી નાખતા જઈને ખીરું બનાવી લઈશું. તો 1/4 વાટકી પાણીમાં આપણું ખીરું તૈયાર થઈ ગયું છે. હવે એની અંદર ખમણેલું ગાજર, દૂધી, બટેટું, ઝીણું સુધારેલું લીલું મરચું અને ખમણેલું આદું નાખી દઈશું. આમાં તમારે બટેટું ન નાખવું હોય તો સ્કીપ કરી શકો છો. બધું બરાબર મિક્સ કરીને ઢાંકીને 10 મિનિટ રહેવા દઈશું. 10 મિનિટ પછી આની અંદર અડધી વાટકી ઝીણી સુધારેલી કોથમીર, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર, અડધી ચમચી શેકેલ જીરું પાવડર નાખી બરાબર મિક્સ કરી લઈએ. શાકભાજીનું પાણી છૂટું પડશે એટલે બહુ વધારે પાણી એડ કરવાની જરૂર નહીં પડે. તો આપણું ખીરું તૈયાર છે. નોનસ્ટિક તવા ઉપર તેલના થોડાક ડ્રોપ્સ નાખી અને કિચન પેપરથી ક્લીન કરી લઈશું. અને હવે એક મોટો ચમચા જેટલું ખીરું નાખી હાથેથી આવી રીતના ફેલાવી દઈશું અને મીડિયમ ફ્લેમ પર આપણે આને થોડીક વાર માટે થવા દઈશું. થોડોક કલર ચેન્જ થઈ જાય એટલે ઉપર પણ થોડાક તેલના ડ્રોપ્સ નાખીને આને પલટાવી દઈએ અને બીજી બાજુથી પણ સરસ આને ચડવા દઈશું. તો ખૂબ ઝડપથી બની જાય છે આ ફરાળી પુડલા અને ખાવાની એટલી જ મજા આવે છે. આને તમે ગરમા ગરમ ચા સાથે, ફરાળી ગ્રીન ચટણી સાથે કે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકો છો. તો કોઈ પણ ઝંઝટ વગર ખૂબ જ ઝડપથી બની જાય ને ખાવાની મજા પડી જાય તેવા ફરાળી પુડલા જો તમે ક્યારેય ટ્રાય ન કર્યા હોય ને તો એક વખત આ વખતે જરૂરથી ટ્રાય કરજો. ડિટેલ રેસીપી મારી ચેનલ પર આપેલી છે.